કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો નીમચની ટીમે ગેરકાયદેસર થતી દવાઓ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓને પાલનપુર કોર્ટમાં પોલીસે રજૂ કર્યા છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં ધાનેરા અને થરાદમાં રેડ કરી 2 આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન 5 કરોડની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી. આરોપીઓની પૂછપરછમાં અમદાવાદની એન્ટી ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ દુરુપયોગ કરીને દવાનો વેપાર કર્યો હતો. કંપનીને ટ્રેસ કર્યા બાદ તપાસમાં આવ્યું હતું કે કંપની એનડીપીએસ એક્ટ હેઠળની દવાઓ બનાવતી જ નથી. પોલીસે આરોપીઓના ઘરોમાં બિનઅધિકૃત દવાઓ, 3.80 લાખ રોકડા અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત દવાઓ પણ મળી આવી હતી. સામખિયાળી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રાનું શિહોરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સંત શ્રી સંધ્યાગીરી બાપુ વેદ વિદ્યાલય એવં ગૌશાળા સામખિયાળીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય પૂજ્ય ભગવતીગીરી બાપુના સંકલ્પ અને જેમના જેમલ દાદા વાણિયા આહિર સોરઠિયા પરિવાર શિણાઈના સહયોગથી તારીખ 26/10/2025 તારીખ 13/11/2025 સુધી સામખિયાળીથી અંબાજી સુધી ધાર્મિક, વૈદિક અને સાંસ્કૃતિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે પદયાત્રા દ્વારા જેમાં ધાર્મિક, વૈદિક તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર, લોક કલ્યાણ માટે પૂજ્ય ભગવતીગીરી બાપુ તેમજ 150 ઋષિકુમારો સાથે તેમજ અન્ય ભક્તો સાથે નીકળેલી પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. બાગાયતી ખેતી દાડમ પાકમાં નુકસાનીના સર્વે મામલે વિરોધીઓ પર નિશાન સાધ્યું શંકરભાઈ ચૌધરીએ. કોણે શું વાવેતર કર્યું છે તે બધાય જાણે છે. કોણે બાવળ વાવ્યા તેમ કહીને વિરોધીઓને લીધા આડે હાથ. પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા, નહીં તો મારે બોલવું પડશે તેવું શંકરભાઈ ચૌધરી કહી રહ્યા છે. મને મારા ખેડૂતોની પ્રામાણિકતા પર મને વિશ્વાસ છે. મેં કહ્યું સારું થાય તો કરો, નહીં તો ચૂપ મરો તેમ કહી સાધ્યું નિશાન વિરોધીઓ પર. વરસાદી આફત સમયે સરકાર સહાય આપવાનું કામ કરતી હતી. કેટલાક ક્યાં છું ખામી તે દિવસભર શોધતા રહ્યા. બધા જાણે છે કે કોણે શું કહ્યું. થરાદના માલપુર ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વરસ્યા વિરોધી ઉપર. વાવ થરાદ સહાય પેકેજ સામે કોંગ્રેસના સવાલ. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સહાય પેકેજ સામે સવાલ. 2 મહિના પૂર્ણ થયા પણ સહાય 1 રૂપિયો નથી મળ્યો. ખેડૂતોને અતિવૃષ્ટિને 2 મહિના થયા છે પણ માત્ર સરકાર જાહેરાત જ કરે છે. હેક્ટરે 22,000 આપો છો, તેની સામે ડીઝલ સહિતના ખર્ચ નથી મળતો. ખેતર માલિકોને આપો 22,000 હેક્ટરે તો ખેતર કામ કરતા ભાગ્યાનું શું? નાના મોટા પડીકાના પકડાવો. સહાયના નામે માત્ર અમારી માગ છે કે દેવું માફ કરો. ખેડૂતોની માત્ર જાહેરાત આંકડાની માયાજાળ છે. સરકાર ઉદ્યોગોનું દેવું માફ થાય છે, ખેડૂતોનું કેમ નહીં? માત્ર લોલીપોપ છે. કરવું હોય તો દેવું માફ કરો તેવી એક જ માગ છે. કમોસમી વરસાદ થતાં ગુજરાત સહિત બનાસકાંઠા, વાવ, થરાદના ખેડૂતોને મોટું નુકસાન થયું. વરસાદના કારણે ખેડૂતો કમર ભાંગી છે. ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકાર એ 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે, જેનો બનાસકાંઠા અને વાવ, થરાદના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. આ પેકેજને ખેડૂતો મજાક ગણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો વાવશે નહીં તો ખાનારા લોકો શું ખાશે? આ પેકેજનો બનાસકાંઠામાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને દેવા માફીની માંગ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતો લાખોના નુકસાન સામે હજારોની સહાયમાં શું મદદરૂપ થશે એ વાતના તર્ક સાથે આવો સાંભળીએ શું કહે છે બનાસકાંઠા, વાવ, થરાદના ખેડૂતો.